सुन्दरपण दृश्यमान नगरी स्थूल्यं निजान्तर्गतम् पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रयाम् साक्षात् कुरुते प्रबोध समये स्वात्मानमेवाद्वयम् तस्मै श्री गुरुमूर्तये नमः इदं श्री दक्षिणामूर्तये ॐ नमः शिवाय गुरवे सच्चिदानन्दमूर्तये निष्प्रपञ्चाय शान्ताय निरालम्बाय तेजसे વેદાંત સિદ્ધાંત મુક્તાવલીમાં સાંજે એક સરસ વાત થઈ હતી. જોકે તમને ખ્યાલ જ હશે કે દોરડીમાં સર્પની પ્રતીતિ થાય છે અને દોરડી એનું અધિષ્ઠાન છે. પૂર્વ પક્ષે એમ કહ્યું હતું કે જો વાસ્તવમાં રજ્જુ જ પ્રતીત થાય છે તો પછી રજ્જુની પ્રતીતિ સર્પરૂપથી કેમ પૂરવા લાગે છે? તો સિદ્ધાંતે કહ્યું છે કે આકારની સમાનતાથી દોષ વસાત દેખાય છે. એટલે તો સર્પનો બાદ થઈ ગયા પછી મનુષ્ય જાણે છે કે રજ્જુને મેં સર્પરૂપથી જાણી હતી તો દોરડી મેં એને સર્પરૂપે જાણી. એમાં ખ્યાલ આવ્યો કે તે સર્પ છે. સર્પની પ્રતીતિ સર્પ પ્રતીતિ નથી થયું, આપ દેખાયો જ નથી. એમાં સંદેહ શું છે? મજાની વાત. સાપ દેખાયો જ નથી. સિદ્ધાંતિ કહી દે દોરડી જ દેખાય છે. પણ સાપ દેખાયો જ નથી. તો હા નથી દેખાય. તો પ્રતીતિ કેમ થાય છે? પ્રતીતિ આ સાપ છે પ્રતીતિ તો થઈ તારે તો ભાગ્યા, મેં તો ભાગે શું કરવાનું? સરસ વાત છે કે દોરડી જે રીતે પ્રતીત થાય છે એ રીતે સાપની પ્રતીતિ થઈ શકતી નથી. દોરડી આંખથી નેત્ર દ્વારા વૃત્તિ તે આકાર થાય, આવરણ ભંગ થાય અને પછી આ દોરડી છે એવું જ્ઞાન થાય. સામાન્ય નિયમ છે. પ્રત્યક્ષ પ્રમાણ આ એક નિયમ છે કે પ્રમાણ દ્વારા મને સર્પનું જ્ઞાન થયું. એ પેલા સર્પ હતો તો કે ના, તો આંખથી દેખાતો નથી. બ્રહ્મસિદ્ધ પદાર્થ કોઈ દિવસ દ્રષ્ટિથી દેખી શકાય નહીં. આ જગત એવું છે. આ જગતે પ્રમાણથી દેખાતું નથી. જોડે ઉતરે આવી બધી વાતો. દેખીતું કેમ પીવાય ભાઈ? દેખીતું ઝેર કેમ પીવાય? નજરે દેખાય છે, આંખથી ભાળીએ છીએ. આંખ ન હોય તો આંખથી ભળાતું. અન્વય વ્યતિરેકથી આમ દેખાય કે આંખ છે તો દેખાય, આંખ નથી તો ના દેખાય. તો તમે કહો છો કે આંખથી ભળાતું નથી. કારણ શું છે કે આ જગત છે ને અધ્યસ્ત છે. અધ્યસ્ત પદાર્થ જેમ દોરડીમાં સાપ અધ્યસ્ત છે એ રીતે આ પ્રપંચ રહેલો છે.
એટલે જ્યારે એનું જ્ઞાન થયું ભ્રાંતિ જ્ઞાન, એ પણ તે પ્રમાણ જ્ઞાન નહીં, બ્રહ્મ જ્ઞાન અને બ્રહ્મ પદાર્થ એ બંને એક સાથે આવે છે અને એક સાથે જાય છે. દોરડાનો હાથ અને હાથનું જ્ઞાન બે સાથે થાય અને દોરડીનું જ્ઞાન થાય એટલે બે જાય. બ્રહ્મનું જ્ઞાન રહી જાય અને ભ્રાંતિ જાય એમ નથી, બે સાથે જ જાય ત્યારે દોરડીનું જ્ઞાન થાય. તો આ જગતના પદાર્થો એ બધા જ બ્રહ્મ સિદ્ધ છે, અધ્યસ્ત છે, અને એક જ ઇન્દ્રિય ગોચર નથી. હવે આંખથી એ દેખાતા નથી એટલે પ્રત્યક્ષ પ્રમાણનો વિષય નથી. કારણ શું કે જો એમ હોત તો આપણે જાણ્યું તે પેલા પદાર્થ હોવો જોઈએ, પણ આપણે જાણીએ તે પેલા પદાર્થ નથી. શું વાત કરો? નથી? હા નથી. હા ગપ્પા જ લાગે ને. અરે અમે આંખની જગ્યાએ ઘરમાં પદાર્થ પડ્યો ખબર તો પડ્યો છે, પણ ખબર છે જ્ઞાન છે તમને એટલે તમને લાગે છે કે પડ્યો છે. અને જ્ઞાન ન હોય તો તમને ખબર કેવી રીતે પડે કે વસ્તુ છે મારા ઘરમાં? કઈ ખબર ના પડે. એ દેખો તારે છે અને ન દેખો તારે નથી, એવી સ્થિતિ આવી જાય. એટલે જ્ઞાન થયા પહેલા જો પદાર્થ હોય તો જ ઇન્દ્રિય ગોચર થઈ શકે, નહીં તો ભ્રમ ગોચર રહે, ઇન્દ્રિય ગોચર ન થાય. એટલે સાપ જોયો જ નથી તો હા જોયો જ નથી, સાપ નથી જોયો. એમાં સંદેશ શું છે? એમ કેશો તો અનુભવ નો વિરોધ આવશે. કેમ? તો કોઈ દોરી જોવે છે, કોઈ હાફ જોવે છે, બે જોવે છે, વિરોધી છે પરસ્પર. જગત નથી દેખાતું અને વિદ્વાનોને દેખાય છે. કોણ? પરમાત્મા, અધિષ્ઠાન તત્વ. વિદ્વાનોને અધિષ્ઠાન તત્વ દેખાય છે અને અવિદ્વાનને નામ અને રૂપ દેખાય છે. વસ્તુ એક જ છે. ઇન્દ્રિયોનો એક સ્વભાવ છે કે આવરણ ભંગ કરવું. તો જે પદાર્થ પતિત થઈ રહ્યો છે એ પદાર્થનું જે અધિષ્ઠાન છે એ અધિષ્ઠાનના આધારે આ અવિદ્યા રહે છે, એટલે આવરણ પણ એ અધિષ્ઠાન ઉપર થાય છે. એટલે પદાર્થ અવચ્છિન્ન ચૈતન્ય કહો કે પદાર્થ નું અધિષ્ઠાન કહો. ચેતન જ છે બે, ચેતનને ઢાંકે છે એટલે આવરણ થઈ જાય છે. એ આવરણ દૂર કરવા માટે નેત્ર દ્વારા દ્રષ્ટિ જાય અને પદાર્થ આકાર થાય ત્યારે આવરણ ભંગ થાય. આવરણ કેનું થાય? પદાર્થ ઉપરનું આવરણ ભંગ નહીં થાય, પણ પદાર્થ જેનાથી આવૃત થઈ જાય છે એવું જે ચેતન તત્વ, એ ચેતન તત્વ ઉપરનું જે આવરણ છે એ હટી જાય છે. અને આવરણ જયારે દૂર થઈ જાય ત્યારે પ્રકાશ કેનો થાય? અંદર ઢાંકાયેલું હતું એ ઢાંકણ છૂટી ગયું, પછી હોય તે જ પ્રકાશ છે ને. એટલે ત્યાં ચેતન છે, ચેતન ભાસે છે. આ બે તો પ્રકાશિત થઈ જાય. પણ હજી કંઈક પણ વિશેષ આનંદ છે, અદ્વૈત છે એમ કહેવા જાય, સમજવા જાય તે પહેલા તો પેલો ભેગો ગયો છે ને, શું? હા, એ ચિરાભાઈ હુલામણ નામ આપણો ગાંડીઓ, એ તોફાન કરે. એ સીધો પેલા નામ અને રૂપને પ્રકાશ કરી દે. છે ને ભાષે છે તો ચેતન, અને ઘડો એ આવે આપણે. જે નથી એનો નામ અને રૂપ અધિષ્ઠાન વગર તો રહી શકે ને, એટલે એને એનો પ્રકાશ કરી દે છે. એટલે છે ભાષે છે ચેતનનો અને ઘડો એવું નામ અને ઘડો રૂપ આ એ થાય છે અમારે. એટલે સાચે સાચો ઘડો છે, સાચે સાચો આપણે ઉપયોગમાં લઈએ છીએ અને
આપણે પાણી પીવામાં કામ આવે છે, ઉપયોગી છે, ખોટું છે એવું કહેનારા ખોટા છે, આવું લાગે. પણ જો વિવેક કરી જોઈએ તો ખબર પડે કે ભાઈ છે ને ભાષે છે એ ઘડાનું નથી. છે ને હોવું ને ભાષવું એ બે જો ખસેડી લેવામાં આવે આ તો ઘડા જેવું કઈ હાથમાં આવશે નહીં, કારણ કે છે નહીં. એટલે ઇન્દ્રિય ગોચર નામરૂપ થઈ શકતા નથી, એ ભ્રાંતિ ગોચર છે. એટલે અધિષ્ઠાનની સત્તાથી સત્તાવાન થાય છે. એમ કરવા જતા વિરોધ આવે. એકને ભ્રાંતિનો વિરોધ, એકને આ પ્રમાણ દ્વારા વસ્તુ દેખાય, દોરડી દેખાય, એકને હાથ દેખાય, તો વિરોધી નહીં. સિદ્ધાંતિ કે છે વિરોધ નહીં આવે, કેમ કે ભ્રાંત પુરુષના અનુભવ સાથે વિરોધ આવે તો પણ તે વિરોધ મનાતો નથી. કારણ તો ભ્રાંત છે, જે છે વસ્તુ એ સમજી શકતો નથી, આ નથી એને સમજે, જે છે એને જાણતો નથી, નથી એને જાણે છે, નથી એને જાણે છે માટે ભ્રમ છે. અને એ ભ્રમિત વ્યક્તિ જે કે અનુભવ કરે તે એનો વિરોધ મનાય નહીં. પણ આગળ હોય કોઈ જેમ તેમ બોલતો આપણે એને ધડકાઈએ નહીં, જોઈએ એ ભાઈ પાગલ છે. ડાયો માણસ જો બોલતો હોય તો બે શબ્દ કેવા શું સમજતા કહીએ દઈએ, પણ પાગલ છે એને ખબર નથી શું બોલવું શું ન બોલવું, તો એનો કે લેવાય નહીં મનમાં ના બરોબર નથી, જવા દો એ માને જવા દેવા દેવો. કારણ કે વાસ્તવિકતા સમજતો નથી. અર્થાત હા માતાજી ઓમ નમો નારાયણ. હવે બોલ્યા એટલે અર્થાત શું પ્રતીત થયું અને શું ન થયું એ વાતનો તેને વિવેક જ હોતો નથી. અને નિર્ભ્રાંત વિદ્વાનને તો આવો અનુભવ થતો નથી. એને ભ્રાંતિ નથી, એને હાફનો અનુભવ થતો નથી. આવો અનુભવ થતો પછી તેના અનુભવ સાથે વિરોધ કેવી રીતે આવી શકે? બે એક જ સમાન કક્ષામાં હોય અને જો વિરોધમાં જતા હોય તો બે ટકરાય. એક જ સમાન કક્ષા એટલે એક જ સત્તામાં રહેતા હોય, એક વ્યવહારિક સત્તા હોય તો બંને વ્યવહારિક સત્તામાં હોય અને એક આમ બોલે અને એક આમ બોલે તો તદ્દન વિરોધી બાબત કહેવાય. તો વસ્તુ સ્થિતિ આપણે નિર્ણય કરી શકીએ નહીં. પણ એક પ્રતિભાષી બોલતો હોય ને એક છે તો વ્યવહારિક બોલતો હોય તો એ બેને કેમ ટકરાવ આવે? એ કઈ સામસામાં આવી ન જાય, કોઈ દિવસ અલગ જ રહેશે. હવે પ્રાતિભાષિક તો દેખાવ માત્ર છે નહીં અને આ પ્રતીત થાય એટલે ગુરુ પક્ષી કે છે રજૂ જ પ્રતીત થઈ છે સર્પ નહીં. આ પ્રકારના પ્રામાણિક અનુભવના બળથી એમ કહેવાથી દ્રષ્ટાંતમાં અધિષ્ઠાન રૂપ રજ્જુ અને તેનો વિષય કરવા વાળી પ્રતીતિ એ બે જ છે. દોરડી છે અને દોરડીની પ્રતીતિ છે. આ બે સિવાય વધારે કઈ નથી. કેમ કે રજ્જુ અને તેની પ્રતીતિથી અતિરિક્ત સર્પ અને તેની પ્રતીતિ નથી. દોરડાથી ભિન્ન સાપે નથી અને સાપની પ્રતીતિ પણ નથી. એવું સિદ્ધ થઈ ચૂક્યું છે. એટલે નક્કી થઈ ગયા તો એટલે વિરોધ નથી. અને સિદ્ધાંતમાં તો એ વાત નથી. ત્યાં તો અધિષ્ઠાન અને તેની પ્રતીતિ એ બંને આત્મા જ છે. પ્રતીતિ કો તો આત્મા અને અધિષ્ઠાન કો તો આત્મા છે. કેમ કે સ્વયં પ્રકાશ સ્વરૂપ આત્મામાં અન્ય પ્રતીતિનો અંગીકાર કર્યો નથી. આત્માને જાણવા માટે અન્ય કોઈની અપેક્ષા રહેતી નથી. અંતઃકરણની કોઈ પણ વૃત્તિ આત્માનો પ્રકાશ કરવા સમર્થ નથી. એટલે આત્મા સ્વયં પ્રકાશ છે, પોતે જ પોતાનો પરિચય આપી દેતો હોય છે. એટલે એનાથી અતિરિક્ત વિવર્ત બતાવવું સિદ્ધ કરવું અશક્ય છે. એટલે આત્માથી ભિન્ન અતિરિક્ત જે વિવર્ત કહો છો તમે એ વિવર્ત કેવું સિદ્ધ કરવું એ પણ અશક્ય છે.
અને તેથી વિવર્તવાદ સ્વયં નષ્ટ થઈ ગયો. આ તમારો વાદ છે ને, વિવર્તવાદ એ સાવ નષ્ટ થઈ ગયો, નકામો થઈ ગયો. બસ એથી તમારા સિદ્ધાંતનો ત્યાગ સ્પષ્ટ જાહેર થશે. છોડી દો તમે સિદ્ધાંત. હા, વિવર્ત 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 કરી બેઠો છો, વિવર્ત છે જ નહીં. સિદ્ધાંતિ કે છે નહીં, તું કે છે એમ નથી ભાઈ. તો એટલે કે સિદ્ધાંતની હાનિ નથી, નહીં થાય. અમારો સિદ્ધાંત છે ને એ બંધ રહ્યો રહેશે. આ વિવર્તો તો હા વિવર્તનો ચેતનનું વિવર્ત છે એમ ખોખાઈને કહેશું, નથી એમ કેમ કહેવાય? પણ તો સીધો થતો નથી ને, એ તો નષ્ટ થઈ ગયો. ભલે વિવર્તવાદ છે ને, એ વિવર્તવાદ તો કેવળ બાળકોને સમજાવવા માટે છે, બચ્ચાઓ માટે છે. ના કેમ કહેવાય? એનો ઉપયોગ છે. ના કેમ કહેવાય? એટલે કે નાના જે બચ્ચા હોય છે ને, એને સમજાવવાને માટે થઈ અને વિવર્તવાદ નું કથન કર્યું છે. નહીં તો વિપરીત દ્રષ્ટિથી દ્વૈતની પ્રાપ્તિ થશે. જો એમને તેનાથી વિપરીત દ્રષ્ટિ આપો તો દ્વૈત થશે. અહીં બાળક શબ્દનો અર્થ મધ્યમ અધિકારી સમજવો જોઈએ, મંદ અધિકારી નહીં. એ તો મંદ જ છે. તો મધ્યમ અધિકારી માટે કહેવું જોઈએ એટલે કે એ બાળ વધતો રહેતો હોય છે, એટલે એને બાળક સમજવો જોઈએ. અને મુખ્ય અધિકારી, મંદ મધ્ય અને તીવ્ર અધિકારી, યોગ્ય અધિકારીઓ છે, ઉત્તમ અધિકારી છે. એના માટે શું વિવર્ત નહીં? ના, શું કહું છો કા? તો એના માટે શું અજાતવાદ? हे राम कुछ हुआ ही नहीं, हे राम कुछ हुआ ही नहीं, न जाए न कशित जायते जीव संभवस्य न विद्यते एतत्तदुत्तमं सत्यं यत् किंचित न जायते. આ માંડુકી કારિકામાં અજાતવાદનો એ અજાતવાદ જ છે. કાંઈ થયું જ નથી એ વાત. ઉત્તમ અધિકારીઓ માટે અને મધ્યમ અધિકારીઓ માટે બાળ વિવર્તવાદ શું છે? એટલું ચેતન છે. ચેતન તો બીજું કેમ દેખાય? જો એટલું ચેતન છે તો બીજું કેમ દેખાય છે અમને? તો બીજું દેખાય છે ને કે ભાઈ ચેતનનો વિવર્ત છે, એનો પડછાયો છે. ચેતનનો પડછાયો છે, ચેતન વિવર્ત. વિરુદ્ધ વર્તવું જેવું છે એવું ન વર્તતા એનાથી વિપરીત વર્તવું એમ નામ તો વિવર્ત. તે ઉપનિષદોનો તાત્પર્ય વિષય નથી. ઉપનિષદ એને પોતાના તાત્પર્ય રૂપે કહેતા નથી. નહીં તો વિપરીત દ્રષ્ટિથી દ્વૈતની પ્રાપ્તિ થશે. કદાચ કહો કે દ્રષ્ટિ મિથ્યા હોવાથી દ્વૈતાત્પત્તિ નહીં થાય. દ્રષ્ટિ મિથ્યા છે તો દ્વૈતાત્પત્તિ ક્યાંથી રચી થાય? એ દ્વૈતી મિથ્યા, દ્રષ્ટિ મિથ્યા, તો એ ઠીક નથી. કેમ કે અમે પૂછીએ છીએ કે મિથ્યાત્વ શું વસ્તુ છે? મિથ્યા 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 કહો છો તો મિથ્યા પોતે વસ્તુ શું છે? બે પોતે આપે છે કે ત્રણેય કાળમાં જે અસત હોય એનું નામ મિથ્યા છે. કે અસત્વમાં વિશેષતા નહીં હોવા છતાં પણ ક્યારેક પ્રતીત થાય તેનું નામ મિથ્યા. ક્યારેક દેખાય, ક્યારેક ન દેખાય, અસત્વ ખરા. એમાં પહેલો પગ તો ઠીક નથી, કેમ કે તેમાં ઈષ્ટની પ્રાપ્તિ છે. એ તો અમને ગમતી વાત થઈ. દરેક કાળમાં જે ન હોય, દરેક કાળમાં જે અસત હોય એનું નામ મિથ્યા. જે કહેતા હો તો અમને માન્ય છે. પણ એ પ્રમાણે બીજો પક્ષ
એ પણ ઠીક નથી. કારણ કે તે પ્રતીતિથી અદ્વૈતની હાનિ જેમ ની તેમ રહે છે. તો અદ્વૈતની હાનિ થશે જો પ્રતીતિ થશે તો. એનો તાત્પર્ય એ છે કે અયમ સર્પ, આ સર્પ છે, આ પ્રતીતિને મિથ્યા સિદ્ધ કરવા માટે બીજી પ્રતીતિ અવશ્ય કહેવી પડશે. આ પ્રતીતિ છે સત્ય છે કે મિથ્યા થશે, તેના માટે બીજું લાવવું પડશે, તેના માટે ત્રીજું, અને એ રીતે આગળ ચાલી જશે. ત્યારે પ્રશ્ન એ થાય કે બીજી પ્રતીતિ પણ મિથ્યા છે કે પરમાર્થ છે અથવા તુચ્છ છે? આ ત્રણ પક્ષોમાંથી પહેલો પક્ષ તો બનતો નથી, કેમ કે તેમાં અનવસ્થા દોષ આવે. બીજી પ્રતીતિ મિથ્યા થાય છે, બીજી માટે ત્રીજી પ્રતીતિ લાવો તો ત્રીજી માટે ચોથી લાવો, ચોથી પ્રતીતિ પાંચમી લાવો, અનવસ્થા દોષ આવી જશે. કોઈ નિર્ણય નહીં થઈ શકે કે કઈ પ્રતીતિ મિથ્યા છે. અને અંત્ય પક્ષ છે કે તુચ્છ છે, એ પણ ઠીક નથી, કેમ કે તેની પેટે પહેલી પ્રતીતિ પણ તુચ્છ થઈ જશે, એટલે એ પણ બને નહીં. હવે મધ્યમ પક્ષ કે પ્રતીતિનો પરમાર્થ પ્રતીતિને પરમાર્થ માનવી, પરમાર્થી રૂપે પ્રતીતિને માનવી, પણ એમાં પણ દ્વૈતાપત્તિ આવે છે. એક તો વસ્તુ છે તે પારમાર્થિક છે, અને બીજો આ જેને મિથ્યા મિથ્યા કહે છે ને એની પ્રતીતિ એ પારમાર્થિક થઈ જાય. તો મિથ્યા મિથ્યા રહે નહીં ને, એ તો વસ્તુ સત થઈ ગઈ ને. પારમાર્થિક પ્રતીતિ આવી તો પછી ખસેડી નહીં શકાય, અને ખસેડી નહીં શકાય આ એટલે બે થશે, એક આત્મા એક આ બે અલગ થઈ જશે. એટલે દ્વૈતાપત્તિમાં રહેલી છે. વિવાદી કહે છે પહેલી પ્રતીતિને મિથ્યા સિદ્ધ કરવા માટે બીજી પ્રતીતિ અવશ્ય માનવી પડશે, પરંતુ તે સાક્ષી રૂપ હોવાથી મિથ્યા નથી, અને તે સ્વયં પ્રકાશ રૂપ હોવાથી દ્વૈતાપત્તિ પણ નથી. ચાલો હવે કઈ રસ્તો કરજો કે આમાં જરા અગવડ આવે નહીં અને કામ થાય. એક તો પોતે સાક્ષી રૂપ હોવાથી મિથ્યા નથી, કારણ કે સાક્ષી પ્રતીતિ છે ને, એ સાક્ષી રૂપ હોવાથી મિથ્યા નથી. અને બીજું તો સ્વયં પ્રકાશ છે એ હોવાથી દ્વૈતાપત્તિ પણ નથી, કારણ કે એક અધ્યાત્મ કો કે પ્રતીતિ કો વાત એક જ છે. સિદ્ધાંતિ કે છે એમ નથી. સાક્ષી શબ્દ થી શું લો છો એ કોણ? સાક્ષી શબ્દ થી તમે શું સમજો છો? અવિદ્યા વૃત્તિમાં આરૂઢ ચૈતન્ય લો છો કે શુદ્ધ ચૈતન્ય લો છો? અવિદ્યા વૃત્તિમાં આરૂઢ થયેલું જે ચૈતન્ય છે એને તમે સાક્ષી કહો છો કે શુદ્ધ ચૈતન્ય? એમાં પહેલો પક્ષ તો ઠીક નથી, કેમ કે વિશિષ્ટ મિથ્યા હોય છે. વૃત્તિ વિશિષ્ટ છે ને, પછી વૃત્તિ વિશિષ્ટ મિથ્યા હોય છે. જો વિશિષ્ટને પણ પરમાર્થ જ માનો તો વિશેષણ જે વૃત્તિ છે તે પણ પરમાર્થ હોવી જોઈએ, અને એટલે અનવસ્થા દોષનો પ્રયાસ કઈ ન થયો. અનવસ્થા એમને રહી ગઈ છે. કદાચ એમ કહો કે તે વૃત્તિમાં પ્રતિફલિત પ્રતિબિંબ ચૈતન્ય સ્વયં પ્રકાશ રૂપ હોવાથી પોતાના સ્વરૂપને અને વૃત્તિને પણ પ્રકાશ કરે છે, તો તે પણ ઠીક નથી, કે પ્રતીયમાન શબ્દથી પ્રતીતિનું કર્મ કહેવામાં આવે છે, અને અભેદમાં તેનો અસંભાવ છે. પ્રતીયમાન જે શબ્દ છે પ્રતીતિ છે, એ પ્રતિમાન જે શબ્દ છે તે શબ્દથી પ્રતીતિનું કર્મ કહેવામાં આવે છે. એટલે અને અભેદમાં પણ એનો અસંભવ છે,
રગડે થઈ જઈ શકે આ પ્રમાણે સાક્ષી શું લો છો એ વાત એને કરી. એમાં બે પક્ષ થયા ને, એક વૃત્તિમાં અરુણ ચૈતન્ય લો છો તેનો તો નિશ્ચિત કરી દીધો કે એ રીતે બની શકે એમ નથી. પણ શુદ્ધ ચૈતન્ય લઈએ તો શું વાંધો આવે તમને? સાક્ષી એટલે શુદ્ધ ચેતન. તો હવે સાક્ષી શબ્દથી શુદ્ધ ચેતન કહો તો પ્રશ્ન એ થાય છે કે સાક્ષી સ્વસંગી અર્થનો પ્રકાશ કરે છે કે અસંગીનો પણ પ્રકાશ કરે છે? સ્વસંગી એટલે પોતાને સાથે સંબંધમાં આવેલા આ પદાર્થને જ પ્રકાશ આપે કે અસંગી હોય એને પણ પ્રકાશ આપે? આજે તટસ્થ ખરો ને, તમે બધા હરખા એવું ને? આમ તો હરખા બધાને, સત્તા તો બધાને હરખી જ આપી છે, પણ વાંધો પડે થોડો. અસંગી છે ને, અસંગી એ સાક્ષી નો સંગ કરતો નથી, અને જે સંગ ન કરે તો અતડું નતડું હાલે જતો હોય એના ઉપર નજર નાખે ખરા? વ્યવહારમાં તો કોઈ ના નાખે, એ તો અતડું આવે જતો એમ તેને સામે ન જોયું કોઈ. અસંગી છે એટલે. અને સંગી હોય ને, સ્વસંગી હોય ને, એટલે કે મિત્ર હોય, સંબંધી હોય કે એવું હોય ને, સંબંધો સારા હોય તો એના માટે કઈક હજી વિચાર કરે. પણ આને તો આમ જોડે જ નહીં. હા, એમાં પહેલો પક્ષ તો બનતો નથી. કેમ કે શ્રુતિ તેને અસંગ કર્યા છે એટલે સંગ એને થશે નહીં. અસંગો પુરુષ, આ પુરુષ તો અસંગ છે, અસંગ છે એટલે એને કોઈનો સંગ થશે નહીં. એ પ્રમાણે બીજો પક્ષ પણ ઠીક નથી, કેમ કે સાક્ષીને કદાચિત ક્યારેક માનો એ પણ અયોગ્ય છે. સંગી છે તો ક્યારેક ક્યારેક પ્રતીત થાય છે, ક્યારેક નહીં, તો એ પણ નથી કે. બીજું પણ હા બરોબર ભેગા થયું. આત્માની જે દ્વૈત દ્રષ્ટિ છે તે પ્રમાણ સિદ્ધ છે કે ભ્રાંતિ સિદ્ધ છે? દ્વૈત દ્રષ્ટિ, જે દ્રષ્ટિ દ્વારા આપણને આ જગતનું પ્રપંચ આપણને પ્રતીત થઈ રહ્યો છે, એની વાત છે કે એ દ્રષ્ટિ પ્રમાણ સિદ્ધ છે કે ભ્રાંતિ સિદ્ધ છે? જો એમ કહો કે પ્રમાણ સિદ્ધ છે તો અદ્વૈત સિદ્ધાંત થી વિરોધ આવશે. દ્રષ્ટિ છે એ પ્રમાણ સિદ્ધ છે, એક તો ચેતન પારમાર્થિક છે અને બીજું આ દ્રષ્ટિ પ્રમાણ સિદ્ધ થઈ એટલે એનો કોઈ મિથ્યાત્વ એનું ગયું, પ્રાતિભાષિક પણ એનું ગયું, એટલે દ્વૈતની પ્રાપ્તિ થશે. એક પરમાર્થિક અને એક વ્યવહારિક બે સાવ સાચા સામે પડ્યા છે. કદાચ કહો કે ભ્રાંતિ સિદ્ધ છે તો ભ્રાંતિ સિદ્ધ પદાર્થ નિયમ પૂર્વક અસત હોય છે, એમાં એ સત્યતા નથી હોતી. અને જેમ જો ના હોય અન્યથા ભ્રાંતિ કેમ કહેવાય? જો એ અસત ના હોય તો ભ્રાંતિ કેમ કહેવાય? અસત છે માટે તો ભ્રાંતિ કહેવાય છે. એટલે આત્માની દ્વૈત દ્રષ્ટિ ક્યારે પણ છે નહીં. આત્માની દ્વૈત દ્રષ્ટિ ક્યારે પણ છે નહીં, એટલે આત્મા પોતે દ્વૈતને જોઈ શકતો નથી. દ્વૈતનું જ્ઞાન આત્માને કોઈ દી થયું નથી. સાથે નીકળે આ જ વાતને શ્રુતિ કહે છે, યદ્વૈ તન્ના પશ્યતિ પશ્યન વૈ સન પશ્યતિ. યદ્વૈ તન્ન પશ્યતિ પશ્યન વૈ તન્ન પશ્યતિ. આ જે શ્રુતિ છે
એટલે એને જોતો નથી, જોવા છતાં જોતો નથી. આત્મા દ્વૈત જોતો નથી, પછી જોતા છતાં જોતો નથી. એટલે એ બતાવે છે કે એની દ્રષ્ટિ અવિલુપ્ત દ્રષ્ટિ છે, જેનો લોપ કદી થાય નહીં એવી દ્રષ્ટિ આ આત્માની રહે. એટલે અવિલુપ્ત દ્રષ્ટિ સ્વભાવ વાળા આત્માની દ્વૈત દ્રષ્ટિનું નિવારણ કરે છે. અને કહ્યું પણ છે કે બાળાંસતિ વિવર્તોયમ બ્રહ્મણા સકલમ જગત અવિવર્તિતમ આનંદમ આસ્થિતા કૃતિના સદા. આ સમસ્ત જગત બ્રહ્મનું વિવર્ત છે. આ વાત તો બાળકોને માટે કહેવામાં આવી છે. વિદ્વાન પુરુષ તો અવિવર્ત રૂપ પરમાનંદમાં હંમેશા સ્થિત રહે છે. એ અવિવર્તને અડતા જ નથી, એ અવિવર્તિત સ્વરૂપમાં જ પરમ આનંદમાં જ મસ્ત રહે છે. આ પ્રકારનું સ્મૃતિ વાક્ય પણ આત્માના દ્વૈત દર્શનના અભાવનું અનુમોદન કરે છે. અત્યાર સુધી કોણ બોલ્યું? વાદી. ભાઈ આ પોઈન્ટ કહે છે, અને એ પોઈન્ટ પાછળ કાઢવાનો આશય કે અસંગમાં સાક્ષી ને આરોગ્ય ચેતન કે શુદ્ધ ચેતન ને એ બધી વાત એમાં લે છે. અને સાક્ષી રૂપે આત્મા અસંગ છે કે સંગીની સાથે નો સંબંધ છે, અને કે અસંગી સાથે એ પણ વાત કરી ગયા છે. અને બીજી વાત પણ કરી દીધી, દ્વૈત દ્રષ્ટિ. તો કે દ્વૈત દ્રષ્ટિ આત્માની દ્રષ્ટિ બધી હોતી નથી, અને તો અવિલુપ્ત પ્રકાશ સ્વરૂપ છે, એને એવી દ્રષ્ટિ છે નહીં. એટલે દ્વૈત દર્શનના અભાવનું અનુમોદન કરે છે. આત્માના દ્વૈત દર્શનના અભાવનું અનુમોદન કરે છે. વાદી કે છે નિત્ય મુક્ત સ્વભાવ વાળા આત્માની દ્વૈત દ્રષ્ટિનો જો અભાવ છે તો શાસ્ત્ર વ્યર્થ થઈ જશે, કેમ કે શાસ્ત્રથી સાધ્ય કોઈ પ્રયોજન તો રહ્યું નહીં. શાસ્ત્ર નકામું થઈ જશે, કારણ કે દ્વૈત દ્રષ્ટિ જ નથી તો કોઈ શાસ્ત્ર કેમ નિરૂપણ કરશે? અને કઈ રીતે અશેષ વિશેષનો નિષેધ કરી, અશેષ વિશેષનો નિષેધ કરીને પરમ તત્વનો સાક્ષાત્કાર કરાવે છે શ્રુતિ ભગવતી. અને એ જો તમે દ્વૈત છે નહીં એમ તમે કહીને બેસી જાઓ તો પછી આ શાસ્ત્રનું કોઈ પ્રયોજન રહેશે નહીં. કારણ કે દ્વૈત તો છે નહીં, પછી ક્યાં પ્રશ્ન કઈ નડતર તો કઈ છે નહીં. અને પછી વાંચવું એ તો એક સ્વયં પ્રકાશ પોતે જ પ્રકાશ રહ્યું છે, પછી એમાં કોઈ બીજી મુશ્કેલી નથી. એટલે પ્રયોજન જો રહેશે નહીં, શાસ્ત્રથી સાધ્ય કોઈ પ્રયોજન નથી રહ્યું. તો સિદ્ધાંત કે છે શાસ્ત્ર અનર્થક નહીં થાય, એ નકામું નહીં જાય, અવરોધ કરતું નહીં થાય. કે જે નિત્ય મુક્ત અસંસારી આત્માના અત્યંત અસત સંસારનું નિવર્તક હોવાથી શાસ્ત્રમાં પ્રામાણ્ય હોઈ શકે છે. શાસ્ત્ર નકામું નહીં થાય જો નિત્ય મુક્ત છે. કોણ? અસંસારી આત્મા. સંસારી જીવ, અસંસારી આત્મા. આત્મા નિત્ય મુક્ત સ્વરૂપ છે. નિત્ય મુક્ત એટલે હંમેશા મુક્ત. હંમેશા મુક્ત એટલે જ્ઞાન કાળે તો મુક્ત, અજ્ઞાન કાળે મુક્ત. એવું નહીં કે અજ્ઞાની છે એટલે એ મુક્ત નથી, એવું નહીં. ક્યારેક મુક્ત નહીં, ક્યારેક અમુક્ત. મોક્ષ તો નકામું જાય, તો મુક્ત કાયમ રહે છે ને. મોક્ષ જતો રહે તો વળી પાછા આવો કમાવા, એ તો મુશ્કેલી. ના, એવું નથી. નિત્ય મુક્ત એટલે જાણો તો મુક્ત, ન જાણો તો મુક્ત. તમે મુક્ત છો એટલી વાત સાચી, પણ તમે ફાવતું હોય તમે સ્વીકારો તો ભલે, ન ફાવતું હોય એને ન સ્વીકારો તો તમારી મરજી. બાકી નહીં સ્વીકારો તો એ તો મુક્ત જ છે.
છે તોય મુક્ત, નથી કહો તો મુક્ત. ક્યાં પૂછ્યું આવા ગમન નું શું કરશો? આવા ગમન નું શું કરશો ભાઈ? બધા બીજા જન્મ થશે ને જન્મ થયા ને એવું જે કહો છો એનું શું? પટ લઈને મૂંઝવણો મૂકી દે ને. જો મુક્ત છે તો જન્મ નથી, જન્મ છે તો મુક્ત નથી. દેખી દીવા જેવી વાત, સાવ સાચી વાત. જે મુક્ત છે ને એ શુદ્ધ આત્મા ચેતન, એને કોઈ બંધન નથી અને કોઈ બંધન એને થયું નથી, ક્યારે બંધાયો નથી. અજો નિત્ય શાશ્વત એમ પુરાણો ન હન્યતે અન્ય માને. ગીતાજીમાં ભગવાન આ વાત કરી ને, આત્મા કદી જન્મતો નથી, કદી મળતો નથી, જન્મીને હયાતી ધરાવતો નથી ને. એ તો શરીરને હણાવાથી જાણે હણાવે એમ કહેવાય, બાકી વાસ્તવમાં આત્મા નિત્ય મુક્ત શુદ્ધ. એ તો સંસારનું નિવર્તક છે, નિવર્તક હોવાથી શાસ્ત્ર એમાં પ્રમાણે થશે. આત્મા તો નિત્ય મુક્ત છે અને અસલ સંસારનું નિવર્તક છે શાસ્ત્ર, એટલે શાસ્ત્રમાં પ્રમાણે હોઈ શકે છે. એટલે આત્મા નિત્ય મુક્ત છે, એનો જન્મ નથી. જન્મ નથી એટલે આવા જવાની કે વાત એની પછી રહેતી નથી. જન્મ છે કોણ? પૂછવું તો પડે. તો જન્મ છે કોણ? આમ જુઓ તો કોઈ નથી. ખોડ્યું જન્મ, પણ જોવું તો ખોડ્યું છે ને. જન્મ તો ખોડિયા ને. જીવનો કહે તો ના ચાલે. જીવનો જન્મ ખરો કે નહીં ભાઈ? આજ તો જીવ પોતે કરતો હોય. મારા કેટલા અવતારો મેં દીધા, કેટલા જન્મ થયા, હજી મારા આગળ જન્મ થશે. બોલે છે જીવ, બોલે છે પણ સમજ્યા વગરનું બોલે. જીવનો જન્મ થાય, જેના જન્મની વાત કરવી હોય જન્મ પેલા હોય. હવે એવું દાખલો બતાવો કે જેમાં જીવ નથી પછી જન્મ. તો ગયા જન્મમાં નહોતો, જીવ નહોતો, ગયા જન્મમાં નહોતો, એટલે એને કોઈ કર્મ કર્યા નથી. તો આ જન્મમાં જીવ આવ્યો એટલે પછી એ કયા કર્મના ફળ ભોગવવા આવ્યો છે? એવું પડે. કયા જન્મના કર્મ ફળ ભોગવવા માટે? આ બી ક્યાંથી કાઢ્યું? કર્મ તો કોઈ છે નહીં એના, કોઈ કર્મ નથી તો એ કયા કર્મ ભોગવવા માટે પૈસા સહિદાન કરે? એટલે એ જીવ પહેલા હતો એને કર્મ કર્યા છે, સારા નબળા. એ કર્મના ફળ ભોગવવા માટે અત્યારે ભાઈને શરીર મળ્યું છે અને અત્યારે જે શુભ કર્મ કરે છે એનું પરિણામ ભોગવવા માટે આગળ એને મળશે. એટલે શું થયું? પેલા હતો, અત્યારે છે અને ભવિષ્યમાં નથી. આમાં બોલો. તો આત્મા પેલા હતો, અત્યારે છે અને ભવિષ્યમાં હશે. જીવ પણ પેલા હતો, અત્યારે છે અને ભવિષ્યમાં એ કર્મના ફળ ભોગવવા રહેશે. તો આત્મા જ થયો હોય તો. અને આત્મા જુદો હોતો તો જ થાય. એક જીવ અને બીજો આત્મા, બે તો પોહાય નહીં. એક છે તો પોહાતું નથી. ભલે એ ત્રણેય કાળમાં હયાતી ધરાવે છે જીવ, પણ એનું એક અપલક્ષણ છે. કોણ? જીવનું. કયું અપલક્ષણ? તો કે જ્ઞાન થાય એટલે ભાઈ બાદ પામી જાય. બસ આટલું એક અપલક્ષણ. એ જો ના હોત ને
તો સ્વયં પ્રકાશ ચેતન આત્મા અને આ જીવ એક થઈ જાય. એક વાત તો એ. બીજું, જીવને ઉપાધિ છે અંતઃકરણ, અને આત્માને કોઈની ઉપાધિ નથી. એટલે આત્મા વિશુદ્ધ છે, અને આ વિશુદ્ધ ન કહેવાય, ભેળસેળીઓ કહેવાય. એને ભેળસેળ કહી છે. અંતઃકરણની સાથે રહ્યો છે, એમાં પ્રતિબિંબિત થયો છે. એટલે ભલે તને કાળમાં છે ખરો, પણ તો તેની તુલનામાં તો ના હોય. એટલે શરીર માત્ર જન્મ લે છે અને મરે છે, પણ શરીર, જીવ પણ જન્મતો નથી, જીવ પણ મરતો નથી. વ્યવહારમાં એમ જ કે છે ને, ભાઈ એનો જીવ તો જતો જીવ છે, મરી ગયો નથી. માણસ મરી ગયો, માણસ જતો એ નથી, માણસ મરી ગયો અને જીવ છે તે નીકળી ગયો. એનો તો જીવ નીકળી ગયો તો કઈ નથી. કરોડની સંખ્યા. આ બે જુદા પડી જાય. શરીરનું અવલંબન છે ને રહેવા માટેનું એનું ઘર છે એમ સમજો, અને જીવ તો અલગ વસ્તુ છે, અને એ જ્ઞાનથી બાદ પામે છે અને અંતઃકરણની ઉપાધિ વાળું છે. એને લઈ અને જીવત્વ અલ્પત્વ એની અંદર આવે છે. વાદી કે છે અત્યંત અસત નિત્ય નિવૃત્ત જ રહે છે. પછી ત્યાં શાસ્ત્રની પ્રવૃત્તિ અનર્થક કેમ નથી? અત્યંત અસત એ ત્રણેય કાળમાં નિવૃત્ત હોય. જોયું? અત્યંત અસત જેની હયાતી હોય જ નહીં, એ ત્રણેય કાળમાં એક સરખું રહેનાર. ભૂતકાળમાં નહોતું, અત્યારે નથી, અને ભવિષ્યમાં નહીં. ત્રણેય કાળમાં અસત થયું કે નહીં? પણ આત્મા સત છે, તો પેલા હતું અત્યારે છે અને ભવિષ્યમાં રહેશે. તો અસત છે એ પેલા હતું અત્યારે છે અને ભવિષ્યમાં રહેશે. એટલે અસત એ અસત જ છે ને. પછી સિદ્ધાંતિ કહે એમ ન કહો, કેમ કે આ દશામાં તો સત્ય પણ તેની સમાન જ રહેશે. અર્થાત સત્યની નિવૃત્તિ ન હોવાથી પણ શાસ્ત્ર અનર્થક જ રહેશે. કારણ કે સત્યની નિવૃત્તિ થશે નહીં, અને શાસ્ત્ર સત્યને નિવૃત્ત કરી દે છે એવું ક્યાંય જોવામાં પણ આવ્યું નથી. એટલે ત્રણે કાળમાં હશે તો એ સત થઈ જશે. એટલે હું બોજોમાં વાદી કે છે અનિર્વચનીય નિવૃત્તિ કરવામાં, અનિર્વચનીય નિવૃત્તિ કરવા માટે શાસ્ત્ર છે. નિવૃત્તિ નિવૃત્તિ એનું ફેર કરો ને. નિવૃત્ત બરોબર છે, બરાબર. અનિર્વચનીય નિવૃત્તિ કરવા માટે શાસ્ત્ર છે. સિદ્ધાંતિક નહીં, ત્યાં પણ દ્રષ્ટિનું ન હોવું સમાન જ છે. કેમ કે અનિર્વચનીય છે અને નિવૃત્ત થાય છે, એ બંને વાતો યુક્તિ સિદ્ધ નથી. અને એટલે તો વિમુક્ત વિમુચ્યતે, મુક્ત થયેલો મુક્ત થાય છે, અને નિવૃત્તમ છે નિવર્તતે. નિવૃત્ત છે એ જ નિવૃત્ત થાય છે. છે અને ભાઈ નથી એ નથી. જાજુ કઈ કરવા જેવું નથી. શું છે અને છે કેવું છે, અને નથી ને નથી કેવું છે. કોઈ તમારે કયો પ્રોબ્લેમ ઉભો જોઈએ કહો તો ખરો? બધું શ્રુતિ ભગવતી નક્કી કરી રાખ્યું છે. આપણે ફક્ત આટલો જ ટચ કરવાની જરૂર છે. શાસ્ત્રમાં કહ્યું છે કે નથી, એટલે આપણે કહી દેવાનું કે નથી. અને આ કહ્યું છે કે છે, તો આપણે કહી દેવાનું કે છે. તો છે ને છે કેવું છે, નથી ને નથી કેવું છે. જગ્યા પહોંચી ગયા છે ને કે આઘારે તો ઘરે આવી ગયા. એક જ વસ્તુ રે નથી નથી થઈ ગયું. એટલે ગીતાજીમાં ભગવાને કીધું ને, ના સતો વિદ્યતે ભાવો ના ભાવો વિદ્યતે. સતનો તો કોઈ અભાવ નથી, અને અસતનો કોઈ ભાવ એટલે હયાતી નથી. જે નથી ને નથી કહી દો, સત છે કહી દો, બસ. કઈક આવી વાત કરી આ ઉપર
સંક્ષેપ શારીરિક કાળનું વચન પણ પ્રમાણ રૂપમાં ગ્રંથકાર ઉદ્ધૃત કરે છે. નિત્યબોધ પરિપીડિતમ જગદ વિભ્રમમ નુદતિ વાક્યજામતિ વાસુદેવ નિહતમ ધનંજયો અંતિ કૌરવ કુલમ યથા પુનઃ નિત્યમ બોધ નિત્ય બોધ પરિપીડિતમ જગત જગત વિભ્રમમ. આ જે જગતની ભ્રાંતિ છે તે નિત્ય બોધ પરિપીડિતમ એટલે નિત્ય બોધના મહિમાથી અત્યંત અસત જગત ભ્રાંતિને જગત ભ્રમને દૂર કરી દે છે. કોણ? તત્વમસી ત્યાદી વાક્યોથી ઉદિત થયેલ બુદ્ધિ નિત્ય બોધ મહિમાથી અત્યંત અસત જગત ભ્રમને દૂર કરી દે છે. વાક્યજામતિ વાસુદેવ નિહતમ ધનંજયો અંતિ કૌરવ કુલમ યથા પુનઃ. વાસ્તવ અર્થાત વાસ્તવમાં જગત છે જ નહીં. જે કઈ ભ્રમ થઈ રહ્યો છે તેનો તત્વમસી આદિ વાક્યજન્ય બુદ્ધિ નિવૃત્ત કરી દે છે. તત્વ જ્ઞાન થાય ને મહાવાક્ય દ્વારા એ જે બુદ્ધિ ઉત્પન્ન થઈ હોય અદ્વૈત બુદ્ધિ એ એને નિવૃત્ત કરી દે છે પ્રપંચ ભ્રમને. એવી દશામાં નિવૃત્તની જ નિવૃત્તિ થઈ. જે હતું નહીં એ નથી કરી દીધું. ભ્રાંતિથી પ્રતીત થતું હતું એ તત્વ જ્ઞાન આવતા એ નિવૃત્ત થઈ ગયું. તેનાથી નહોતું પછી નથી જ કહેવાય. આવું દ્રષ્ટાંત આપે છે. વાસુદેવ નિહતમ ભગવાન કૃષ્ણ દ્વારા વિનાશિત કૌરવ વંશને જેમ અર્જુને માર્યો એટલે અર્જુન મરેલા ને માર્યો. જીવતાને માર્યો નથી. ભગવાને કીધું આ તો મારા માર્યા મરેલા પડ્યા તેથી હત્યા કરી દીધેલી છે. એટલે હવે એ મરેલા છે તો નહીં મારે ને તો મરેલા છે. ક્યારના કાર્યો કોળિયો કરી દેશું. હવે તો યશ તું લઈ લે, જસ લઈ લે કે અર્જુને માર્યો, મારું નામ કોઈ નહીં. અને ભગવાન કોઈ નામ લેતા નથી. મરવામાં કોઈ નામ લેતા નથી. કોઈ જે કોઈ કીધું છે ભગવાને મારી નાખ્યા એવું હજુ સુધી મેં સાંભળ્યું નહીં. ભગવાન એને મારી નાખ્યું ના હો, ભગવાન કોઈ માર્યા નથી. કોઈ માર્યા નથી. મરણ સાથે કેવી રીતે મૃત્યુ થયેલું? એને કેન્સર થઈ ગયું હતું, એને હાર્ટફેલ થઈ ગયું, એને કોલેરા થઈ ગયું, એને તો કે મેલેરિયા બહુ આવ્યો ને એમાં જતો કોઈનું કોઈ નામ એવું લેશે. કાં તો એક્સિડન્ટમાં ગયો, કાં તો ડૂબીને ગયો, કઈક ને કઈક એવું આમ કે છે. ભગવાનનું નામ કોઈ નહીં આવે કે બધું જીવાડો ભગવાને જીવાડે એમ કહેવાય તો ભગવાને જીવાડે કહેવાય. અને મર્યો તો ભગવાનનું નામ ભગવાન એ આપણે માથે લેતા જ નથી. એ ચોપડો માથે હું શું કરું દોડતો નતો મને ગાળો ભાંડે ના આપણે મારી માથે નથી ના પાડી દીધો કે ના ભાઈ આપણે કોઈનું મોત માથે લેતા નથી. આ સ્મૃતિ પણ જગત ભ્રમના અને નિત્ય બોધ સ્વભાવ આત્માના સ્વરૂપનો વિચાર કરી જગતને અત્યંત અસત જ કહે છે. અત્યંત અસત જરા જેટલું પણ રાખ્યું નહીં. થોડું રાખ્યું હોત ને તો નમૂનો તો કઈ કોકને કહેવા કરે આવું હતું અમારું જગત એટલું જ કહેવા એ રાખ્યું નહીં. કાળમાં હયાતી જ નથી. અને યુક્તિ પણ છે એમાં કે જો બ્રહ્મથી અતિરિક્ત એટલે ભિન્ન શાસ્ત્રની સત્તા માને છે. બ્રહ્મથી ભિન્ન શાસ્ત્રની સત્તા હોવા પણ માને છે. તેમને માટે શાસ્ત્રના અપ્રામાણ્ય દોષ ભલે આવે. જે લોકો પરમાત્માથી ભિન્ન સમજે છે એમાં પ્રામાણ્ય ન આવતો હોય અપ્રામાણ્ય દોષ
જો આવતો હોય તો ભલે આવે, કેમ કે તે કેવળ તે શાસ્ત્ર કેવળ પ્રમાણ સ્વભાવ છે. પરંતુ જે સદા અદ્વૈતને જ માને છે, તેને એ દ્વૈતની વાત પણ જાણતા નથી. ઠીક છે, તેમની માટે તો શાસ્ત્રના અપ્રામાણિક ગુણ બજાવે. જે લોકો શાસ્ત્રને આત્માથી ભિન્ન, બ્રહ્મથી અતિરિક્ત સત્તા છે, એની સ્વતંત્ર જુદી સત્તા છે, એ જે માને છે, તેમને માટે તો શાસ્ત્રનું જે અપ્રામાણિક દોષ છે તે ભલે આવે, દોષ વિશેષ દોષ લાગે આવે. કારણ કે શાસ્ત્ર કેવળ પ્રમાણ સ્વભાવ છે. તે શાસ્ત્ર કેવળ પ્રમાણ સ્વભાવ છે, એનો પ્રતિપાદ્ય વિષય આત્મા નથી. જે દ્વૈતનો હંમેશા નિષેધ કરીને શાસ્ત્રો દેતે છે, એ કોઈ દિવસ એને દ્વૈતની પ્રમાણિકતા સિદ્ધ કરી નથી. એને માટે આ દોષ કેવી રીતે આવી શકે? એટલે જે વૈદિક સાહિત્ય છે, વૈદિક શાસ્ત્ર જે બ્રહ્મ તત્વનું નિરૂપણ કરે છે, દ્વૈતનું કદી નિરૂપણ કરતું નથી, એનામાં આ દોષ આવી શકતો નથી. પણ જે લોકો ઇતર શાસ્ત્ર જે સ્વતંત્ર પરમાત્માથી ભિન્ન રાખીને બેઠા છે અને જુદા 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 કરી બેઠા છે પોતાના કલ્પેલા શાસ્ત્રો, અને એને શાસ્ત્ર કઈ માની અને પછી એમાં જો આવા વાંધા આવતા હોય તો એ દોષ બધા અંદર આવે ખરા. અને વાંધા કોઈ ન લે ને તો અંદર દૂષિત છે તો ખરું છે. કેમ તો કે અનાત્માના પ્રમાણો છે, આત્માના પ્રમાણ રૂપે સ્વીકારતા નથી. એટલે આ જગતના પ્રમાણમાં જાય છે, એટલે નીતિ ધર્મ વગેરે શ્રેયમાં જાય છે, શ્રેયમાં એ નથી કામ કાપી શકતા. એટલે કે એમાં દોષ હોવાનો સંભવ છે, આમાં કોઈ દોષ છે નહીં. અને તેથી તો અદ્વૈતની હાનિ જો માનવામાં આવે કે અથવા શાસ્ત્રના પ્રામાણ્ય અમને માનતા નથી અમે, નહીં તો એની અદ્વૈતની હાનિ, તેથી અદ્વૈતની હાનિ થશે. કેમ કે તેઓ તો બ્રહ્મથી અતિરિક્ત શાસ્ત્ર અથવા શાસ્ત્રના પ્રામાણ્યને માનતા જ નથી. બ્રહ્મથી ભિન્ન છે એ બીજું શાસ્ત્ર અથવા શાસ્ત્રના પ્રામાણ્યને માનતા જ નથી. શાસ્ત્ર અમે માનતા જ નથી. અમે કહીએ એ શાસ્ત્ર તો એ તો ગોટાળ્યું શાસ્ત્ર થાય, કઈ કહેવાય નહીં, કઈ ઠેકાણું નહીં. અને એમ જો તમે ન માનો તો તે અદ્વૈતની હાનિ થાય. જો એ પ્રામાણિક વાસ્તવમાં ન હોય અને બ્રહ્મથી અતિરિક્ત જ શાસ્ત્ર હોય તો એને અદ્વૈતની હાનિ થાય. વાદી કે વેદને પ્રમાણ ન માનવાથી તમારો મત પાખંડ મત સિદ્ધ થશે. વેદના પ્રમાણને તમે નથી માનતા, શું વાત કરો છો? તો પાખંડી છો. પાખંડ એટલે અડધો નહીં, પૂર્ણ નહીં. ખંડ છે પપ્પા, એક ચતુર્થાંશ ખંડ કે એના જેવું હોય, સમજો. પાખંડ એ જે વસ્તુ હોય નહીં અને એની રજૂઆત કરી અને લોકોને ઉલટે માર્ગે ચલાવે એનું નામ પાખંડ. આગળમાં પાખંડની વાત કરી છે, કલિયુગમાં પાખંડી આવશે કીધું છે 12મા સ્કંદમાં. પણ કેટલા આવશે કીધું નહીં, સંખ્યા ન કીધું. કેટલા પાખંડો થશે એ તો કીધું નહીં. એ કીધું નહીં એટલે આ તો ઢગલો થઈ ગયો. પાખંડ પાખંડ પાખંડ, જ્યાં જો તો પાખંડ. એટલે જે હોય એવું કે ન હોય એ કઈ પાખંડ જ કહેવાય ને. અમે પાખંડ મતો
અમે તો અપ્રમાણ પણ કહેતા નથી. પ્રમાણ નથી કહેતા તો અમે અપ્રમાણ પણ કહેતા નથી. અર્થાત પાખંડ મત તો ત્યારે થાય કે જયારે અમે વેદને અપ્રમાણ કહીએ. વેદને અમે અપ્રમાણ તો કોઈ કહેતા નથી, તો અમારું મુખ્ય પ્રમાણ છે, એના આધારે તો અમારું જીવન છે. એ ના હોય તો અમે જીવી કેવી રીતે રહી શકીએ? સનાતન ધર્મ કેવી રીતે જીવી શકે? એટલે અમારા માં તો એ કોઈ વાંધો આવે નથી. વેદને અપ્રમાણ નથી કહેતા નથી. આગળ વેદનું પ્રામાણ્યની વાત લાવે છે તો આપણે બપોરે આગળ લઈશું. હરિ ઓમ નમઃ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. આપણે જોયું હતું